અંબાજી છાપરી બોર્ડર ઉપરથી 9 કિલો ચાંદી સાથે એક શખ્સ ઝડપાયો। અંબાજી પોલીસને બાતમી મળી હતી કે ગાડી નંબર GJ18AH 4797 નંબરની હુન્ડાઈ વેરના કાર રાજસ્થાનના પિંડવાડાથી ચોરીની ચાંદીની વસ્તુઓ લઈને અમદાવાદ જવાની છે। અંબાજી પોલીસે વાહનોની સઘન તપાસ કરતા આ કારને ઝડપી પાડી હતી। કારની છાપરી બોર્ડર ઉપર તલાશી લેતા ચાંદીના આભૂષણો મળી આવ્યા હતા। તપાસ કરતા માલુમ પડ્યું હતું કે પિંડવાડાના સોનારામ આદિવાસી નામના શખ્સે ચોરીના ચાંદીના આભૂષણો આપ્યા હતા। થરાદના વાલમ ગામે મહાદેવ મંદિરમાં ચોરી થઈ હતી, ત્યાંના આ આભૂષણો હોવાનું સામે આવ્યું હતું। અંબાજી પોલીસે સુરેશકુમાર શાંતિ સોની નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો। 8 લાખની ચાંદી અને હોન્ડા વરના કાર મળી કુલ 9 લાખનો મુદ્દામાલ અંબાજી પોલીસે કબજે લીધો હતો। અહેવાલ અરવિંદ અગ્રવાલ, અંબાજી। મહારાષ્ટ્રના શાહબાઝ ગામમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે। શાહબાઝ ગામમાં 3 માળની ઇમારત ધરાશાયી થવા પામી છે। ઇમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। NDRF, પોલીસ, ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મળતી માહિતી મુજબ 2 વ્યક્તિને બચાવી લેવાયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ જાહેર કરવામાં આવ્યો છે। તારક મહેતાના ગોલીએ શો છોડી દીધો છે, હવે નવો ચહેરો શોમાં દેખાશે। ઘણા જૂના કલાકારોએ આ શોને છોડી દીધો છે, ત્યારે હવે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે અન્ય એક અભિનેતાએ આ શોને અલવિદા કહી દીધું છે। તે અભિનેતા બીજું કોઈ નહીં પણ કુશ શાહ છે, જેણે આ સિરિયલમાં ગોલીનું પાત્ર ભજવ્યું હતું। જો કે હવે તે આ શોનો ભાગ નહીં બને। પાટડી પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2686 બોટલ વિદેશી દારૂ સહિત ₹22.96 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। દારૂ ઝડપાયેલા કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 10 લોકો સામે પ્રોહિબિશનના ગુના નોંધ્યા, ત્યારે 2ને ઝડપી પાડી 8 લોકો સામે ગુના નોંધી તેઓને પકડવા માટે તજવીજ ચાલુ કરી છે। આજરોજ તારીખ 27 જુલાઈના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ પાટડી જૈનાબાદ રોડ પરથી બજાણા પાટડી રોડ પરથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2 અલગ અલગ ગાડીઓમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 2686 બોટલ કિંમત ₹5.85 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ શૈલેષ વાણિયા, પાટડી, સુરેન્દ્રનગર। ચાંપા ગામે ખુલ્લી જગ્યામાં ડબ્બા ટ્રેડિંગ કરાવતા 7 ઈસમો ઝડપાયા। આજરોજ તારીખ 27 જુલાઈના રોજ બપોરે 1 કલાકે પોલીસ સૂત્રો દ્વારા સામે આવેલી જાણકારી મુજબ વડનગર પોલીસને બાતમી મળી હતી કે વડનગરના ચાંપા ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગ્રાહકોને ગેરકાયદેસર રીતે ટિપ્સ આપી છેતરપિંડી કરી રહ્યા છે। પોલીસે જગ્યા ઉપર રેડ કરતા ડમી સિમ કાર્ડથી કોલ કરી ટિપ્સ આપતા 7 ઈસમો ઝડપાઈ જવા પામ્યા હતા। પોલીસે પકડાયેલા ઈસમો પાસેથી 7 મોબાઈલ, જેની કિંમત ₹38,000 કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ બાદ રાવલ ગામમાં આકાશી વિડીયો સામે આવ્યા છે। રાવલ ગામમાં ભારે વરસાદથી તારાજી સર્જાવા પામી હતી। વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ હજુ ગામમાં પાણી ભરેલા હોવાથી ગામ લોકો અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મહેસાણાના પાલોદર ગામેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાલોદર ગામે અજગર નીકળ્યાની જાણ થતાં રેસ્ક્યુ કરનારાને બોલાવાયા હતા અને અજગરને સુરક્ષિત રીતે પકડી લેવાયો હતો। પકડેલા અજગરને નજીકના જંગલ વિસ્તારમાં લઈ જઈને છોડી મુકાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। દ્વારકા જિલ્લામાં આવેલો ઘી ડેમ ઓવરફ્લો થઈ જવા પામ્યો છે। ભારે વરસાદથી દ્વારકા જિલ્લામાં તારાજી જોવા મળી હતી, ત્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ ઘી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા હતા। ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી।